તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 13 માર્ચ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। સૌથી પહેલાં વાત કરીએ ઇમેજ ઓફ ધ ડે। આજે ધ હિન્દુની અંદર એક ઇમેજ આવેલો હતો અને એ ઇમેજ એ ચિત્રના વિશે આપણે થોડુંક એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વનું હતું તો એ જોઈએ। સૌથી પહેલાં મહાશિવરાત્રિનો તહેવાર ફેસ્ટિવલ એક બે દિવસ પહેલાં જ જતો રહ્યો છે। તો એના અંતર્ગત ફેઇથફુલ ડેવોટીઝનો મતલબ થાય ભક્તો। ડેવોટીઝનો મતલબ શું થાય ભક્તો। ફેઇથફુલ એટલે કે વિશ્વાસપાત્ર, જે લોકો શ્રદ્ધા ધરાવતા હોય કોઈ પણ ભગવાન માતાજીની અંદર, તો એ લોકો મહાશિવરાત્રિના દિવસે કે જે લોકો શિવની આરાધના કરતા હોય તો ત્યાં એમના મંદિરની બહાર આ મહાશિવરાત્રિ અંતર્ગત ભગવાન શિવનું સારામાં સારું મંદિર હોય તો એ છે લિંગરાજ ટેમ્પલ। કયું? લિંગરાજ ટેમ્પલ। ત્યાં ઘણા બધા લોકો પ્રેયર એટલે કે પ્રાર્થના કરવા માટે આવેલા હતા અને એનો ઇમેજ, એનો ફોટો જે છે એ ધ હિન્દુએ કવર કરેલો છે। તો આપણી માટે મહત્વનું શું બની જાય છે? લિંગરાજ ટેમ્પલ જે છે આપણી માટે મહત્વનું બની જાય છે। લિંગરાજ ટેમ્પલ 11મી સદીમાં બનાવેલું હતું અને એ ડેડિકેટેડ એટલે કે સમર્પિત છે। કોને સમર્પિત છે? લોર્ડ શિવા, ભગવાન શિવને સમર્પિત છે। ઇઝ કન્સિડર્ડ એઝ ધ લાર્જેસ્ટ ટેમ્પલ ઓફ ધ સિટી ભુવનેશ્વર। લિંગરાજ ટેમ્પલ પહેલું તો ક્યાં આવેલું છે? ઓડિશાની અંદર આવેલું છે। કઈ જગ્યાએ? ઓડિશાની અંદર ભુવનેશ્વરમાં આવેલું છે અને એક રીતે જોઈએ તો ભુવનેશ્વરની અંદર શિવનું મોટું એ મંદિર છે। લિંગરાજ ટેમ્પલ વિશે તમને ડિટેલમાં ખબર હોવી જોઈએ। કેમ? કારણ કે આર્ટ એન્ડ કલ્ચર, સંસ્કૃતિના અને આર્કિટેક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્વનું છે। પરીક્ષામાં એના પ્રશ્ન પૂછાતા હોય છે। તો મેં ઓલરેડી એની ઉપર એક વિડીયો બનાવેલો છે કે લિંગરાજ મંદિર ભુવનેશ્વર ઓડિશામાં આવેલું છે। ત્યાં હરિહર અને બિંદુસર નામનું તળાવ પણ આવેલું છે। અને આ ઇન્ટેક શું છે? ઇન્ટેક અતિ મહત્વની વસ્તુ છે, ભારત સરકારની એક મહત્વની વસ્તુ છે કે હેરિટેજ બાબતે જોડાયેલી એક સંસ્થા છે। તો એના વિશે તમારે જાણવું હોય તો આ વિડીયો જે છે આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાં જઈ અને તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય। તો હવે આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે પ્લી ટુ ઇન્ક્લુડ મેન્ટલ ઇલનેસ ઇન લિસ્ટ ઓફ કોમોર્બિટીઝ કોન્ટેક્સ્ટ। એટલે કે અત્યારે એવી એક અરજી આવેલી છે કે જે સમાવેશ કરવામાં આવે મેન્ટલ ઇલનેસ, માનસિક રીતે જે બીમાર વ્યક્તિ હોય, માનસિક રીતની બીમારી, આપણે જેને એમ કહીએ કે તું પાગલ થઈ ગયો છે, તને કંઈ ખબર નથી પડતી, તો એને હકીકતમાં કહેવાય મેન્ટલ ઇલનેસ એટલે કે માનસિક બીમારી, માનસિક સંતુલન ગુમાવી ચૂક્યું હોય આ જે બીમારી જે છે એને કોમ્બોર્બિટીસની અંદર દાખલ કરવામાં આવી એવી વાત કરવામાં આવી છે। તમારા મગજમાં પ્રશ્ન થતો હશે કોમ્બોર્બિટીસ એ કઈ ચીડિયાનું નામ છે? હવે કોમ્બોર્બિટીનો મતલબ સમજતા પહેલાં તમે સમજો મોર્બિટી એટલે શું? MORBIDITY। મોર્બિટીનો મતલબ થાય રોગીલું, રોગસ્થ વ્યક્તિ હોય એને કહેવાય મોર્બિટી, કે આ વ્યક્તિ તો રોગીલો છે તો એને કહેવાય મોર્બિટી। એની આગળ કો લગાવી દો એટલે બની જાય કોમોર્બિટી। એનો મતલબ શું થાય કે જ્યારે કોઈ એક વ્યક્તિને એક કરતાં વધારે બીમારી એક જ સમયે જોવા મળે તો એને કહેવાય કોમોર્બિટી। અહીં જો આપેલું છે ધ મેડિકલ ડેફિનેશન ઓફ કોમોર્બિટી ઇઝ વેન અ પર્સન હેઝ મોર ધેન વન અંડરલાઇંગ હેલ્થ રિલેટેડ કન્ડિશન પ્રેઝન્ટ ઇન ધેમ એટ વન્સ। એટલે કે એક જ સમયે કોઈ વ્યક્તિની અંદર સ્વાસ્થ્યને સંબંધિત અમુક પ્રકારની પરિસ્થિતિ હોય, અમુક પ્રકારની બીમારી હોય કે જે એક જ સમયે ઘણી બધી બીમારી એની ઉપર એક સાથે એટેક કરે તો એને કહેવાય કોમોર્બિટી। શું કહેવાય? કોમોર્બિટી। મોર્બિટી એટલે રોગેલું, કો એટલે કે એક સાથે ઘણી બધી એટેક કરે બીમારી એને, તો આ પ્રકારની ફિઝિકલ અને મેન્ટલ કન્ડિશન એને કોમોર્બિટી કહેવામાં આવે છે। તો હવે અહીંયા તમે સમજી ગયા છો કે કોમોર્બિટી અથવા તો કોમ્બોર્બિટી એની માટે અરજી થયેલી છે। અરજી થઈ અને શું કીધેલું છે કે આ મેન્ટલ ઇલનેસ જે છે, મેન્ટલ ઇલનેસ માનસિક રીતે જે બીમાર વ્યક્તિ હોય એને પણ કોમોર્બિટીની અંદર એડ કરી દો। કોમોર્બિટીનું જે લિસ્ટ જે છે એની અંદર એડ કરી દો। કોમોર્બિટી એટલે ઘણી બધી બીમારી એક સાથે થાય એ। પિટિશન હેઝ બીન ફાઇલ્ડ, દિલ્હી હાઈકોર્ટની અંદર આ પિટિશન કરવામાં આવેલી છે કે આ મેન્ટલ ઇલનેસને પણ એની અંદર એડ કરી દેવામાં ઇન ધ લિસ્ટ ઓફ સ્પેસિફાઈડ કોમોર્બિટી ટુ ઇનેબલ ગેટિંગ પ્રાયોરિટી કોવિડ-19 વેક્સિન। અને મતલબ કે અત્યારે હવે આવું શા માટે કરેલું છે પહેલાં તો એવું સમજો, કારણ કે અત્યારે તાજેતરમાં એવું નક્કી કરેલું છે કે જે વ્યક્તિ કોમોર્બિડ હશે, કોમોર્બિડ એટલે કે ઘણા બધા રોગ એક સાથે ધરાવતો હશે એને આ કોવિડની વેક્સિન જે છે એ પહેલાં આપવામાં આવશે, એને કોવિડની વેક્સિનમાં પ્રાયોરિટી આપવામાં આવશે। હવે ભારતની અંદર કોવિડની વેક્સિન બને છે એ વસ્તુ તો સાચી, પરંતુ આપણી પાસે વેક્સિનનો સ્ટોક પૂરતો નથી। બધા ભારતીય લોકોને, ભારતની બધી જ જનતાને એક સાથે વેક્સિન આપી શકાય એટલો જથ્થો આપણી પાસે છે નહીં। જો એટલો જથ્થો હતો તો બધાને દઈ દેતો તો કંઈ વાંધો નથી। એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે જેને સૌથી વધુ જરૂર જે છે એને પહેલાં આપવી, બધાને નથી આપી, જેને સૌથી વધુ જરૂર જે છે એને પહેલાં આપવી। અને એટલે જ તમે જોયું હશે કે હેલ્થ વર્કર્સને આ બધા જે અથવા તો જે ગવર્મેન્ટ ઓફિસર્સને એ બધાને પહેલાં આપવામાં આવી। હેલ્થ વર્કર્સને આપવી ખૂબ જરૂરી હતી કારણ કે એમને તો રોજ આમની સાથે જે બેઠક ઉઠક કરવાની છે કોની હારે? કોવિડના પેશન્ટની એ બધાની હારે। પછી એવું નક્કી કર્યું કે જે વ્યક્તિઓ કોમોર્બિડ એને પણ પહેલાં આપવામાં, એટલે કે એવા લોકો કે જે ઘણા બધા રોગ એક સાથે ધરાવે છે તો એમને ખતરો વધારે કોનો? કોવિડનો। ફટાફટ કોવિડ એને પકડી લે અને કોવિડ થઈ જાય, બરાબર। પરંતુ હવે નક્કી કર્યું કે જે વ્યક્તિ મેન્ટલ ઇલનેસ, માનસિક બીમારી ધરાવે છે તો એને પણ જો કોમોર્બિટીની અંદર નાખી દેવામાં આવે તો મેન્ટલ ઇલનેસ, માનસિક રીતે સંતુલન ગુમાવેલા વ્યક્તિ અથવા માનસિક રીતે ખરાબ વ્યક્તિ, બીમાર વ્યક્તિ છે એને પણ કોવિડની વેક્સિનની અંદર પ્રાયોરિટી આપવામાં આવે, એટલે કે પહેલાં એમને આપવામાં આવે એવો આખો મુદ્દો છે।
અત્યારની કરંટ સ્ટેટસ, અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો કરન્ટલી ધ ગવર્મેન્ટ હેઝ પ્રાયોરિટાઇઝ્ડ. અત્યારે સરકાર પ્રાયોરિટી કોને આપી છે વેક્સિન રસી આપવા માટે? તો કે હેલ્થ વર્કર્સને, ફ્રન્ટલાઇન વર્કર્સને. ફ્રન્ટલાઇન વર્કર એટલે કોણ? તો કે રાજ્ય અને કેન્દ્રના પોલીસ ડિપાર્ટમેન્ટ, આર્મ્ડ ફોર્સિસ એટલે કે હથિયારી ધરાવતા સંગઠનો, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, કેન્દ્રીય લેવલે જે ડિફેન્સ સંરક્ષણના જે સંગઠનો હોય, ઇન્ક્લુડિંગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વોલેન્ટિયર્સ. ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર વોલેન્ટિયર સ્વેચ્છાએ કામ કરતા લોકો હોય એને મ્યુનિસિપલ વર્કર્સ, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર કામદારો હોય, પોલ ઓફિસર્સ, પોલ ઓફિસર એટલે ચૂંટણીમાં એ બધાની અંદર જે કામ કરતા હોય, આ બધાને અત્યારે પ્રાયોરિટી સેક્ટરમાં મૂકેલા છે અને એ લોકોને પહેલાં વેક્સિન આપવામાં આવશે. મેં તમને પહેલાં જ કીધું પૂરતી વેક્સિન છે ને, તો હવે નક્કી કરવું પડે પહેલાં કોને મળવાની. હવે આમાં કંઈ એવું તો છે ને કે ટોસ ઉડાડવી, સિક્કો ઉડાડવી, અને નાના હતા ત્યારે કે હાલો પહેલાં ટોસ ઉડાડવી અથવા હારું હાલો આપણે પહેલાં પાકી લેવી, એવું તો આમાં કરવાનું આવતું નથી. આમાં મતલબ કે સરકાર પોતાની રીતે નક્કી કરે, જેને વધારે જરૂર હોય એને વધારે આપે. તો આ તમને ખ્યાલ આવી ગયો છે. One major group overlooked in this list of is comorbidity is person with several mental illness. એટલે કે કોમોર્બિડિટીને આની અંદર એડ કરવામાં આવે છે, પરંતુ મેન્ટલ ઇલનેસને કોમોર્બિડિટીની અંદર એડ કરવામાં આવે. ઇટ ક્લેરિફાઈઝ that 20 points of list specified. હવે કોમોર્બિડ કોને ગણવાનું? તો કોમોર્બિડ માટે 20 પોઈન્ટનું લિસ્ટ એક બનાવવામાં આવેલું છે. 20 પોઈન્ટનું લિસ્ટ ઇન્ક્લુડ પર્સન વિથ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અસમર્થ હોય અથવા ડિસેબિલિટી હેવિંગ હાઈ સપોર્ટ. અમુક એ પ્રકારની ડિસેબિલિટી ધરાવતો હોય. જો કોઈ વ્યક્તિ ડિસેબિલિટી અસામર્થ્ય ધરાવતો હશે, અસામર્થ્ય એક રીતે પીએચ, ફિઝિકલી હેન્ડીકેપ્ટ અથવા બીજી કોઈ પણ રીતે વિકલાંગ અથવા દિવ્યાંગતા ધરાવતો હશે, તો એને પણ આ કોમોર્બિડિટી અંતર્ગત શું આપવામાં આવશે? વેક્સિનમાં પ્રાયોરિટી આપવામાં આવે. બીજું વાત કરીએ આપણી માટે આખો મહત્વનો પોઈન્ટ હવે શું થઈ જાય? ડિસએબિલિટી. હવે આપણો આખો મહત્વનો મુદ્દો કીવર્ડ કયો આવ્યો? ડિસેબિલિટી એટલે કે અસામર્થ્યતા. ઘણા બધા લોકો ભારતની અંદર કેવા છે? ડિસએબલ છે. તો આપણે અહીંયા એ સમજવાનું છે કે રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી, જે અસામર્થ્ય ડિસેબિલિટી ધરાવતા લોકોને કયા અધિકાર મળેલા છે એ જોઈએ. એની માટે સરકારે પહેલાં 2016માં એક કાયદો બનાવેલો તો કયો? શેડ્યુલ ઓફ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ. પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ, જેના અંતર્ગત ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, મેન્ટલ ઇલનેસ, આ બંને વસ્તુને અલગ અલગ કેટેગરીમાં મૂકેલી હતી. કઈ? ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અને મેન્ટલ ઇલનેસ. મેન્ટલ ઇલનેસને પણ ડિસએબિલિટી અસામર્થ્યના અંતર્ગત મૂકેલી હતી અને એમને અમુક પ્રકારના અધિકારો આપવામાં આવેલા હતા. આ જે બે વ્યાખ્યા હતી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, એનો મતલબ શું? ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીનો મતલબ એઝ અ કન્ડિશન કેરેક્ટરાઇઝ્ડ બાય સિગ્નિફિકન્ટ લિમિટેશન બોથ ઇન ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શનિંગ. એટલે કે અમુક પ્રકારનું કામ કરવામાં તમને કંઈક વાંધો હોય, ફંક્શન કરવામાં તમે કોઈ કાર્ય વ્યવસ્થિત ના કરી શકતા હોય, જેમ કે રિઝનિંગ, લર્નિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, આ કોઈ વસ્તુ તમે ન કરી શકતા હોય. આ કોઈ વસ્તુ મતલબ કે તમે કોઈ તર્ક ન આપી શકતા હોય, તમે ફટાફટ કોઈ વસ્તુ શીખી ન શકતા હોય, લર્ન ન કરી શકતા હોય, જેમ કે તારે જમીન ઉપરમાં જે ઓલા વ્યક્તિની હોય છે. પ્રોબ્લેમ સોલ્વિંગ, તમે કોઈ પ્રોબ્લેમ ફટાફટ સોલ્વ ન કરી શકતા હોય. આવી કોઈ તમારામાં ખામી હોય, ડિસેબિલિટી હોય, તો તમને ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શનિંગ અથવા ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શનિંગ જે છે એવું કહેવામાં આવે, અથવા ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે એવું કહેવાય. અને વિચ કવર્સ અ રેન્જ ઓફ એવરી ડે. અને આની અંદર બીજી પણ ઘણી બધી વસ્તુ આવે હોય છે, જેમ કે ઓટિઝમ. ઓટિઝમ જે છે એ એક આ પ્રકારની જ બીમારી છે, ઓટિઝમ સ્પેક્ટ્રેટર ડિસઓર્ડર. ઓટિઝમ તો એ શું છે? એ એક પ્રકારની ડિસેબિલિટી છે કે જેમાં વ્યક્તિ વ્યવસ્થિત શીખી શકતો નથી અને રિઝનિંગને, લર્નિંગને, પ્રોબ્લેમ સોલ્વિંગ કરી શકતો નથી. પછી વાત કરીએ તો શેડ્યુલ ઓફ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016, એના અંતર્ગત આ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીને આની વસ્તુ કરવામાં આવેલી હતી. ઓટિઝમ જે હવે આપણે જાણીએ કે મેન્ટલ ઇલનેસ એટલે બીમારી, મેન્ટલ એટલે માનસિક રીતની જે બીમારી જે છે એ ભારત માટે મહત્વની કેમ છે અને ભારત માટે સિરિયસ કન્સર્ન, ચિંતાનો વિષય કેમ છે? કારણ કે તમને ખ્યાલ કોઈ પણ વ્યક્તિ બીમાર થઈ જાય અને એમાં તે ખાસ કરીને ગાંડો થઈ જાય, પાગલ થઈ જાય, તો એક માથાનો દુખાવો બની જાય, ગમે આ બજારમાં રખડતો હોય, ગમે પથ્થર મારવા માંડે, એટલે એક રીતે ચિંતાનો વિષય તો છે જ તે, સિરિયસ કન્સર્ન તો છે જ તે. તો એ આપણે જોયું. તો લેન્સેન્ટ સાયકાટ્રી એની અંદર એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવેલો હતો ફેબ્રુઆરી 2020ની અંદર. એમાં એવું કીધેલું હતું કે 197 મિલિયન લોકો જે છે એ ભારતની અંદર મેન્ટલ ડિસઓર્ડર ધરાવે છે, બરાબર? એટલે કે 197 મિલિયન લોકો ભારતની અંદર એવા છે કે જે માનસિક રીતે ખામી ધરાવે છે અથવા માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે, એમને મગજની બીમારી છે, ટૂંકમાં પાગલ થઈ ગયા છે. તો ટોપ મેન્ટલ ઇલનેસ વર ડિપ્રેસિવ ડિસઓર્ડર સૌથી વધુ જોવા મળતો. આ મેન્ટલ ઇલનેસ એની અંદર પણ અલગ પ્રકારના રોગો હોય, અલગ પ્રકારના. એમાં સૌથી વધુ કયો તો કે ડિપ્રેસિવ ડિસઓર્ડર જોવા મળે છે અને એનેક્સિટી ડિસઓર્ડર જોવા મળે છે. એનેક્સિટીનો મતલબ શું થાય? એનેક્સિટીનો મતલબ થાય વારંવાર આપણો સ્વભાવ જે છે એ ચીડિયો બની જાય, કોઈ પણ વ્યક્તિને સરખો જવાબ જ ન આપે, બરાબર? એને ચીડિયાપણું થઈ જાય અને એની સાથે એવી જ રીતે વાત કરે, તો એને એનેક્સિટી ડિસઓર્ડર, એ પણ એક રીતની મેન્ટલ ઇલનેસ છે, બરાબર? કોઈ વ્યક્તિ વારંવાર ચીડિયો સ્વભાવની ધરાવતો હોય તો એ પણ એક પ્રકારની માનસિક બીમારી છે. તો કોન્ટ્રીબ્યુશન ઓફ મેન્ટલ ડિસઓર્ડર ટુ ધ ટોટલ ડેલીઝ ઇન ઇન્ડિયા ઇન્ક્રીઝડ ફ્રોમ 2.5% ઇન 1990 ટુ પહેલાં ભારતની અંદર આ જે મેન્ટલ ઇલનેસ છે એ 2.5% જોવા મળતી હતી, પરંતુ 2017ની અંદર એ 4.7%, એટલે કે ડબલ જેવી થઈ ગઈ છે. આ ડેલીનો મતલબ શું થાય સમજો? ડિસએબિલિટી એડજસ્ટેડ લાઈફ યર. ડિસએબિલિટી એડજસ્ટેડ લાઈફ યર એનો મતલબ શું થાય?
આ એક રીતનો બર્ડન, એક રીતનો ભાર ઓફ ડિસેબિલિટી એસોસિએટેડ વિથ અ ડિઝાસ્ટર, ડિસીઝ ઓર ડિસઓર્ડર કેન બી મેઝર્ડ યુનિટ કોલ. આજે કોઈ વ્યક્તિ જે છે એ કેટલો ડિસેબલ છે એ માપવા માટેનો એક એકમ બનાવેલો છે, એનું નામ છે DALY, ડેલી ડિસેબિલિટી એડજસ્ટેડ લાઈફ યર. એને એવી રીતે માપવામાં આવે છે જે રિપ્રેઝન્ટ દર્શાવે છે, કોને દર્શાવે છે? ટોટલ નંબર ઓફ યર લોસ્ટ ટુ ઇલનેસ, એટલે કે બીમારીના કારણે કોઈ વ્યક્તિના કેટલા વર્ષ જે છે એ બરબાદ થઈ ગયેલા. માની લો કે તમે કોઈ વ્યક્તિ છો, બરાબર, હવે તમને બીમાર થઈ ગયા, 1 વર્ષ માટે તમે બીમાર થઈ ગયા, તો 1 વર્ષ તો તમે કોઈ પણ પ્રકારનું કંઈ કાર્ય કરી શકવાના નથી. તો તમારા જીવનમાંથી હકીકતમાં જોઈએ તો એ 1 વર્ષ તો માઇનસ થઈ ગયું, નકામું થઈ ગયું. જેવી રીતે આપણે સમજીએ કે કોવિડની મહામારીના કારણે બધાનો ઘણા બધો સમય જતો રહ્યો, તો એવી રીતે કોઈ વ્યક્તિની ઇલનેસ, બીમારીના કારણે કેટલા સમય બરબાદ થાય છે એને કહેવાય ડેલી. ડેલી એટલે કે ડિસેબિલિટી એડજસ્ટેડ લાઈફ યર. ડિસેબિલિટી એટલે કે આ પ્રકારના અસામર્થ્યતાના કારણે એમના જીવનના કેટલા વર્ષો જે છે એ ખરાબ થઈ ગયા, એનું જે રિપોર્ટ જે છે એને કહેવાય ડેલી. કોવિડના કારણે પણ મેન્ટલ હેલ્થ ઉપર, લોકોની મેન્ટલ હેલ્થ, માનસિક રીતે વિચારવાની એ બધાની વસ્તુ ઉપર ઘણો બધો વધારે પ્રભાવ પડેલો હતો. હવે આપણે એ જાણીએ કે આ મેન્ટલ હેલ્થ અથવા મેન્ટલ ઇલનેસ, માનસિક બીમારી એ બહુ મોટી સમસ્યા છે. તો એને ડામવા માટે, એનો સામનો કરવા માટે શું કરેલું છે? એનો સામનો કરવા માટે સરકારે ઘણા કાર્ય કરેલા છે. પહેલાં તો વર્ષ 2020ના બજેટની અંદર સરકારે જે છે ધ યર 2020 બિગેન વિથ અ રિડક્શન ઓફ બજેટ એલોકેશન ફોર મેન્ટલ હેલ્થ. પહેલાં તો બજેટમાં 2020ની અંદર શું કીધું? મેન્ટલ હેલ્થ માટે જેટલા પૈસા આપવામાં આવતા હતા એમાં ઘટાડો કરી નાખ્યો, એમાં રિડક્શન, એમાં ઘટાડો કરી નાખ્યો સરકારે. ઇન્ડિયાઝ હેલ્થ કેર બજેટ ઇન 2090 વોઝ 2018ની અંદર 52,800 કરોડ રૂપિયા આપ્યા હતા મેન્ટલ હેલ્થ માટે, જ્યારે 50 કરોડ જે છે એ મેન્ટલ હેલ્થ માટે હતા. આ 52,800 કરોડમાંથી કેટલા હતા? 50 કરોડ તો મેન્ટલ હેલ્થમાં હતા, જે ઘટાડીને કેટલા 40 કરોડ કરી નાખ્યા 2020ના બજેટની અંદર. એટલે એ તો કંઈ સરકારે કંઈ કાર્ય કરેલું નહીં. બીજી વાત કરીએ તો ભારત જે છે એ આ હેલ્થ બજેટ ઉપર માત્ર 0.5% જ વાપરે છે, તો એનું પણ કંઈક સુધારવું પડશે. હવે આપણે એ જોઈએ કે આ મેન્ટલ હેલ્થને ડામવા માટે શું કરેલું છે. પહેલાં તો 2017માં સરકારે એક કાયદો બનાવ્યો, કયો? મેન્ટલ હેલ્થ કેર એક્ટ. મેન્ટલ હેલ્થ કેર એક્ટ બનાવ્યો, જેના અંતર્ગત રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ વિચ ઇન્ડિયા રેટિફાઈડ ઇન. તો ભારતે આ MHCA મેન્ટલ હેલ્થ કેર એક્ટ એ સાઇન કેમ કર્યો? કારણ કે 2007ની અંદર યુનાઇટેડ નેશન્સનું એક કન્વેન્શન થયું હતું, સંયુક્ત રાષ્ટ્રની એક મિટિંગ થઈ હતી, જેમાં બધા દેશો ભેગા થયા હતા અને એ બધા દેશોએ એક ઠરાવ પસાર કર્યો અને નક્કી કર્યું કે આપણે રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી, એટલે કે જ્યાં ડિસેબિલિટી, અસામર્થ્યતા ધરાવતા લોકોના અધિકારો માટે કંઈક કરવાનું છે. અને ભારતે અહીંયા એને સહી કરી નાખી, એ જે કન્વેન્શન હતું એની ઉપર સહી કરી નાખી. એટલે એ સહી કરી નાખવી તો આપણે એના રિલેટેડ કાયદો બનાવવો પડે. તો ભારતે 2007માં સહી કરી અને એના હિસાબથી 2017માં એના 10 વર્ષ પછી મેન્ટલ હેલ્થ કેર એક્ટ જે છે એ બનાવી નાખ્યું. બીજું સરકારે શું કરેલું છે? સરકારે એક કિરણ નામની વસ્તુ ચાલુ કરેલી છે. કિરણ શું છે? કિરણ એક રીતની હેલ્પલાઇન છે, એક ટોલ ફ્રી હેલ્પલાઇન છે, 24 કલાક ચાલુ રહે છે. કયા મંત્રાલય અંતર્ગત આવે છે એ મહત્વનું છે. કિરણ હેલ્પલાઇન સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલય અંતર્ગત આવે છે. કોની માટે છે? તો કે જે લોકો મેન્ટલ ઇલનેસ ધરાવતા હોય, માનસિક બીમારી ધરાવતા હોય, બરાબર, કે જે એકલતા અનુભવતા હોય, આવું બધું કરતા હોય, અથવા સ્યુસાઇડ કરવા માટે કે એવું કોઈ સ્યુસાઇડ કરવાના વિચાર આવતા હોય, માનસિક રીતે બીમાર હોય, સ્ટ્રેસ અનુભવતા હોય, થાક અનુભવતા હોય, ડિપ્રેશનની અંદર હોય, એનેક્સાઇટી, કંટાળો ને એવું બધું અનુભવતા હોય, અથવા તો ચીડિયો સ્વભાવને એવું બધી વસ્તુ હોય, તો એ લોકો આ કિરણ હેલ્પલાઇનની અંદર ફોન કરી શકે છે અને પોતાની આ બધી વસ્તુ દૂર કરી શકે છે, કન્સર્ન, આ ચિંતાઓ દૂર કરી શકે. તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસે આ હેલ્પલાઇન લોન્ચ કરી આ બધી વસ્તુને ડામવા માટે. પછી મનોદર્પણ નામની એક વસ્તુની શરૂઆત કરી હતી, ઇનિશિયેટિવ ગયો હતો મનોદર્પણ. મનોદર્પણ શું છે? તો કે આ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષણ મંત્રાલય અંતર્ગત આત્મનિર્ભર ભારત અંતર્ગત આ શરૂ કરવામાં આવેલું હતું મનોદર્પણ. આનો એમ ઉદ્દેશ્ય શું હતો? પૂરું પાડવામાં આવશે સાયકોલોજીકલ સપોર્ટ, મનોવૈજ્ઞાનિક સપોર્ટ પૂરો પાડવામાં આવશે સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓને, ફેમિલી મેમ્બર, પરિવારજનોને અને ટીચર્સ, વિદ્યાર્થીઓને એમની મેન્ટલ હેલ્થ દરમિયાન કોવિડની મહામારીની વચ્ચે. કેમ? કારણ કે એક વસ્તુ સમજો, કોવિડની મહામારીની વચ્ચે ઘણી બધી સ્કૂલને એ બધું બંધ હતું, તો વિદ્યાર્થીઓના મગજમાં પણ થોડું ઘણું ટેન્શન હોય કે પરીક્ષાને એ બધું આવશે, પરીક્ષામાં ફેલ થઈ જશે, પરીક્ષામાં લખશે શું, તો આવું બધું ટેન્શન હોય. હકીકતમાં એવું હોઈ શકે કે વિદ્યાર્થીઓ પાસે એમ કે ના અમે તો આવું કંઈ ટેન્શન લેતા નથી, પરીક્ષા તો આવે જ આવે રાખે, અમે એનું કંઈ ધ્યાન લેતા નથી. પરંતુ સરકાર તો એમનું વિચારે, એટલે સરકારે મનોદર્પણ ઇનિશિયેટિવ શરૂ કર્યું કે વિદ્યાર્થીઓ આવી રીતે ટેન્શનમાં ન જતા રહે, પરીક્ષાના ને બધાના, અને શિક્ષકો પણ આવી રીતે સિલેબસના ને બધાના ટેન્શનમાં ન જતા રહે. અને હારે ખાસ તો પરિવારવાળા, ફેમિલી મેમ્બરને સમજાવવાની કોશિશ કરી કે તમે વિદ્યાર્થીઓને, બાળકોને એ બધાને ટોર્ચર ન કરો, એમને જે કરવું એ કરવા દો. અને મતલબ કે બધાનું કાઉન્સેલિંગ કર્યું સરકારે, એની માટે મનોદર્પણ ઇનિશિયેટિવ શરૂ કર્યું. પ્રશ્ન પૂછે કે મનોદર્પણ શું છે? તો કે એ પણ મેન્ટલ ઇલનેસ સામે લડવા માટેની વસ્તુ છે, માનસિક રીતે લોકોને સ્વસ્થ રાખવા માટે. એજ્યુકેશન મિનિસ્ટરે કરેલું હતું અને એમાં સપોર્ટ કોને? સાયકોલોજીકલ સપોર્ટ, મનોવૈજ્ઞાનિક સપોર્ટ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને, બાળકોને, એમના માતા પિતાને, ફેમિલી મેમ્બર્સને અને ટીચર્સને, આ બધાને કોવિડની મહામારી વચ્ચે. પછી 2017માં આપણે જે કાયદો બનાવેલો હતો મેન્ટલ હેલ્થ કેર એક્ટ, એના વિશે થોડી વાત કરી. આના અંતર્ગત રાઇટ અધિકારો આપવામાં આવતા હતા જે ડિસેબિલિટી ધરાવતા વ્યક્તિઓ જે છે એને.
અને એમની માટે અમુક એવા કાયદા આપવામાં આવેલા કે આ જે લોકો જે છે મેન્ટલ ઇલનેસ ધરાવતા લોકો જે છે એમની સાથે ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી, એમની સાથે કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે વર્તન ન કરવું, એ બધું કરવામાં આવેલું. રાઇટ ટુ અપોઇન્ટ અ નોમિનેટેડ રિપ્રેઝેન્ટેટિવ. અને અહીંયા એવું પણ નક્કી કરવામાં આવેલું આ 2017ના કાયદા અનુસાર કે મેન્ટલ ઇલનેસ ધરાવતા લોકો જે છે એમને પોતાનું એક રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિત્વ નોમિનેટ નિમણૂક કરી શકશે. એ બધા લોકો ભેગા થઈ અને પોતાનું એક પ્રતિનિધિત્વ રાખી શકશે કે જે સરકાર પાસે પોતાની જે સમસ્યા, પ્રોબ્લેમ્સ, ગ્રીવન્સ, જે સમસ્યા જે છે એ જઈ અને અહીંયા લઈ જઈ શકશે. અ પર્સન શેલ હેવ ધ રાઇટ ટુ અપોઇન્ટ અ નોમિનેટેડ રિપ્રેઝેન્ટેટિવ ટુ ટેક ઓન હિઝ ઓર હર બીએફ ઓલ હેલ્થ રિલેટેડ ડિસિઝન. એટલે કે એના સ્વાસ્થ્ય સંબંધિત અમુક પ્રકારના જે ડિસિઝન જે છે એ પણ એ વ્યક્તિ લઈ શકશે. કોણ? એ નોમિનેટેડ વ્યક્તિ હશે. રાઇટ ટુ એક્સેસ મેન્ટલ હેલ્થ કેર, રાઇટ ટુ ફ્રી એન્ડ ઇક્વાલિટી સર્વિસ અને રાઇટ ટુ મફતમાં મેડિસિન આ બધું મેળવવાના આ બધા જે અધિકારો જે છે એ એને આપવામાં આવશે. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે એક રિપોર્ટ અનુસાર એવું જાણવા મળેલું છે કે 44% એવા એમએલએ, 44% એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભાના સભ્યો અથવા તો વિધાનસભાના સભ્યો જેને ધારાસભ્ય પણ કહેવાય કે જેમને પોતાની પાર્ટી સ્વિચ કરેલી છે એટલે કે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ગયેલા છે તો એમને 44% એવા લોકો હતા જેણે ભાજપને જોઈન કરી નાખેલું છે એવું રિપોર્ટ અનુસાર કહેલું છે. અને રિપોર્ટમાં તો એવું પણ કહે છે કે બીજેપી હવે એક કંપની બની ગઈ છે કે જે એમએલએને એમપીને એને ખરીદવાનું કાર્ય કરે છે, પૈસા આપીને એને ખરીદી લે, એવું એક એનાલિસિસ દ્વારા રિપોર્ટ દ્વારા એવું જાણવા મળેલું છે. તમને એવું લાગે આપણે આ કેમ સ્ટડી કરીએ છીએ? કારણ કે આપણે જીએસ મેઇન્સ પેપર 2 જેમાં પોલિટી એન્ડ ગવર્નન્સ આપણો ટોપિક છે એટલે ચર્ચા કરીએ છીએ. ગવર્નન્સ, એડમિનિસ્ટ્રેશન કઈ રીતે કરવું આ બધાની અંદર આ રિપોર્ટ કોણે લોન્ચ કરેલો? તો આ રિપોર્ટ જે છે એ એડીઆરએ લોન્ચ કરેલો હતો, એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ, એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિપોર્ટ. આ જે એડીઆર નામની સંસ્થા જે છે એ લોકશાહી બાબતે ઘણા બધા રિપોર્ટને એ બધું પ્રસિદ્ધ કરતી હોય છે અને એમાં એમને કીધેલું છે કે મોટાભાગના 44% એમપી કે જેમને પોતાની પાર્ટી છોડેલી હતી એમને કહ્યું તો કે બીજેપી જોઈન કરી લીધેલું છે. હવે આપણે આ બંધારણની અંદર થોડી વાત કરીએ તો બંધારણની અંદર આપેલું છે કે જો કોઈ વ્યક્તિ એક પાર્ટી છોડી અને બીજી પાર્ટીમાં જોઈએ તો એને સામનો કરવો પડે. કોનો સામનો કરવો પડે? 10મી અનુસૂચિનો. 10મી અનુસૂચિમાં શું છે? 10મી અનુસૂચિની અંદર એન્ટી ડિફેક્શન લો છે. એન્ટી ડિફેક્શન લોનો મતલબ શું? પક્ષ પલટા વિરોધી કાયદો. પક્ષ પલટા વિરોધી કાયદો એટલે એમાં એવું કીધેલું છે કે જો કોઈ વ્યક્તિ એક પાર્ટી છોડી અને બીજી પાર્ટીમાં જોઈએ તો એનું સભ્યપદ રદ થઈ જાય, પછી એ એમપી કે એમએલએ રહે નહીં. માની લો કે એ નામની પાર્ટી છે એમાંથી એ બીમાં જતો રહે તો એનું સભ્યપદ જે છે એ રદ થઈ જાય. પરંતુ તેમ છતાં પણ ઘણા બધા લૂપ હોલને એ બધાનો ઉપયોગ કરી અને આ બધા એનો ઉપયોગ કરતા હોય છે ફોર અ વેરી લોંગ ટાઈમ. અને ઘણા લાંબા સમયથી એવું પણ કહેવામાં આવેલું છે કે 10મી અનુસૂચિમાં જે એન્ટી ડિફેક્શન લો જે છે એમાં સુધારો લાવવાની જરૂર છે, એમાં રિફોર્મની જરૂર છે, બરાબર? એવું પણ વાત કરો. ફોર અ વેરી લોંગ ટાઈમ ધ ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમ વોઝ ઇમ્પેક્ટેડ બાય પોલિટિકલ ડિફેક્શન્સ લેજિસ્લેશન. ધીસ સિચ્યુએશન બ્રોટ અબાઉટ અ ગ્રેટર ઇન્સ્ટેબિલિટી. આ બધી વસ્તુના કારણે ભારતની અંદર ઇન્સ્ટેબિલિટી આવી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જાય તો પોલિટિકલ સિસ્ટમ જે છે એ ઇન્સ્ટેબલ એટલે કે અસ્થિર બની જાય છે. તમને એવું લાગે એ અસ્થિર કઈ રીતે બને? માની લો કે સરકાર બનાવવા માટે હવે જેમ કે ગુજરાતનું ઉદાહરણ લઈ અને સમજવાની કોશિશ કરીએ. 182 સીટ છે ગુજરાતની વિધાનસભાની અંદર, બરાબર? તો બહુમતી માટે કેટલા જોઈએ? બહુમતી માટે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે 91ની આજુબાજુ જોઈએ. 91ની આજુબાજુ. કેમ? કારણ કે 91ના ડબલ કેટલા થશે? 182 થઈ જશે, બરાબર? એટલે 91 કરતાં તો ઉપર જોશે તે 92 સીટ જો કોઈ વ્યક્તિ પાસે આવી જાય, 92 સીટ આવી જાય તો એને બહુમતી મળી જાય, સ્પષ્ટ બહુમતી મળી જાય. પરંતુ માની લો કે 92 સીટ એમની પાસે આવી ગઈ અને ભવિષ્યમાં આ 92માંથી કોઈ 20 એમએલએ જે છે 20 એમએલએ એ રાજીનામું આપીને જતા રહ્યા તો, કારણ કે જો હવે 92માંથી 20 એમએલએ જતા રહેશે તો હવે એની પાસે બહુમતી રહેશે નહીં, એ પાર્ટી પાસે બહુમતી નહીં રહે એટલે સ્થિરતા નહીં જળશે, સ્થિરતા જળવાશે નહીં. પછી એ પાર્ટીએ રાજીનામું આપવું પડશે અથવા બીજી કોઈ સરકાર જે છે એની ગણના કરવી પડશે. તમને એવું લાગે આવું થઈમાં આપણને શું લેવા દેવા? તો આપણને લેવા દેવા. કેમ કે જો આવી નવી વસ્તુ ચાલુ રહેશે તો એ જે એમએલએ લોકો જે છે એ અહીંયા કંઈ પોલિસી યોજનાની એવું બધું બનાવી જ નહીં શકે. વેલફેર, લોકોના વેલફેર કલ્યાણ માટેના કાર્ય જ નહીં કરી શકશે. પોતાના પોલિટિક્સમાં જ રહેશે. એ પોતાની જુગાડ કરવામાં જ રહેશે કે આપણા એમએલએને કઈ રીતે લાવવાનું, એમએલએને કઈ રીતે ખરીદવાનું, કઈ રીતે બનાવવાનું, એ બધાની અંદર જ રહેશે. તો આ બધી વસ્તુને ડામવા માટે 1985ની અંદર રાજીવ ગાંધી સરકાર દરમિયાન 10મી અનુસૂચિ બનાવવામાં આવી અને 52મો બંધારણીય સુધારો કર્યો જે એન્ટી ડિફેક્શન લો તરીકે પસાર કરવામાં આવ્યો. અને એમાં એવું નક્કી કર્યું કે જો કોઈ વ્યક્તિ પોતાની પાર્ટી છોડી અને બીજી પાર્ટીમાં જશે તો એની ઉપર એન્ટી ડિફેક્શન લો લાગશે અને એ જે છે એનું સભ્યપદ એ રદ થઈ જશે. પછી એ એમપી કે એમએલએ રહી શકશે નહીં, એવો આખો મુદ્દો હતો. જોકે ઓલરેડી ઘણી બધી વાર આ એન્ટી ડિફેક્શન લો જે છે એ સમજાવેલો છે અને એની માટે અલગ વિડીયો લેક્ચર પણ છે, તો એ તમે જોઈ લેજો. અથવા રોજે સાંજે 6 વાગે બંધારણનો લેક્ચર આવે છે એ જોઈ લેજો, એમાં તમને ડિટેલમાં ખ્યાલ આવી જશે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે પ્લી ઇન એસસી. સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવામાં આવી છે. કોની માટે? અગેન્સ્ટ, વિરુદ્ધમાં રોંગફુલ પ્રોસિક્યુશન. પ્રોસિક્યુશનનો મતલબ શું થાય? પ્રોસિક્યુશનનો મતલબ થાય યાતના. કોઈ વ્યક્તિની યાતના આપવામાં આવે, દુઃખ આપવામાં આવે, દર્દ આપવામાં આવે. રોંગફુલ, ગલત રીતે કોઈ વ્યક્તિને જો ગલત રીતે, ખોટી રીતે પ્રોસિક્યુશન, યાતના આપવામાં આવે તો એની માટે કંઈક કોમ્પેન્સેશન, વળતર અથવા આવી કોઈ વસ્તુની જાહેરાત કરવી જોઈએ એવું સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરેલી છે, પ્લી કરેલી છે, માંગણી કરેલી છે. ઘણી બધી વાર આપણે એવું જોવા મળેલું છે કે ભારતની અંદર
પોલીસ અથવા તો કોઈ જે ઓથોરિટી જે છે, ગવર્મેન્ટ ઓથોરિટી, સરકારી સંસ્થા, સરકારી અધિકારીઓ જે છે સરકારી અધિકારીઓ એ લોકોને રોંગફુલી પ્રોસિક્યુટ કરતા હોય છે, એટલે કે ગલત રીતે, ખોટી રીતે પ્રોસિક્યુટ એમને શું કરતા હોય છે, હેરાન કરતા હોય છે, પરેશાન કરતા હોય છે, એમને વેદના આપતા હોય છે, એમને દુઃખ દર્દ આપતા હોય છે. તો આવું ન થાય એની માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે કે આવું અટકાવવા માટે કંઈક કરવું જોઈએ. અ પિટિશન હેઝ બીન ફાઇલ્ડ ઇન સુપ્રીમ કોર્ટ હાઇલાઇટિંગ નીડ ફોર અ ગવર્મેન્ટ ટુ ફ્રેમ ગાઈડલાઇન્સ, એટલે કે સુપ્રીમ કોર્ટમાં આવી અરજી કરી અને એમ કીધું કે સરકારે કંઈક ગાઈડલાઇન બનાવવી જોઈએ, કંઈક નિયમોનો સમૂહ બનાવવો જોઈએ કે જેના અંતર્ગત કોમ્પેન્સેટ વળતર આપવામાં આવે વિક્ટિમ, એવો વ્યક્તિ કે જેને પોલીસ અથવા બીજી ઓથોરિટી દ્વારા રોંગફુલ પ્રોસિક્યુશન એને ખોટી રીતે, ગલત રીતે વેદના આપવામાં આવે છે અથવા ગલત રીતે એની ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે, દુઃખ દર્દ આપવામાં આવે છે. ઘણી બધી વાર તમે જોયેલો છે કે પોલીસ કોઈ વ્યક્તિ જે છે એને પોલીસ સ્ટેશનમાં પકડી લીધેલો હોય, બરાબર, તો એને રિમાન્ડમાં લેવામાં આવે, એને મારવામાં આવે ને આવું બધું ઘણી બધી વસ્તુ કરવામાં આવે. પરંતુ પછી થોડા સમય પછી ખબર પડે કે જે વ્યક્તિને પકડેલો હતો એ તો નિર્દોષ હતો, એ તો શું હતો, એ તો નિર્દોષ હતો. તો આવા વ્યક્તિઓને કંઈક કોમ્પેન્સેશન વળતર આપવું જોઈએ એવી જાહેરાત કરેલી છે કે સરકારે આની માટેની કંઈક ગાઈડલાઇન બનાવવી જોઈએ. ભારતની અંદર વાત કરીએ તો આના રિલેટેડ કોઈ કાયદો છે જ નહીં, એટલે કે જો કોઈ વ્યક્તિને પકડી લીધો હોય અને એને રોંગફુલ પ્રોસિક્યુશન, ગલત રીતે એની સાથે મારવામાં આવેલો હોય અથવા એને વેદના આપવામાં આવેલી હોય તો એને વળતર આપવા માટેનો ભારતની અંદર કોઈ કાયદો અથવા લીગલ મિકેનિઝમ એની માટેનું કોઈ કાયદાકીય વ્યવસ્થા છે નહીં, બરાબર. કારણ કે પોલીસ તો ડાયરેક્ટ એમ કહી દે કે અમે તો એને શકના આધારે ધરપકડ કરેલી હતી, પછી એની માટે બીજી કોઈ વસ્તુ જણાવવાની જરૂર રહેતી નથી. અને આવા ભારતની અંદર ઘણા બધા કેસ જોવા મળે છે. થોડા સમય પહેલાંથી આપણે જોયું કે સુરતની અંદરથી યુઆપા અંતર્ગત ઘણા બધા લોકોની ધરપકડ કરેલી હતી 2001ની આજુબાજુમાં. તો 20 વર્ષ પછી એમને છોડવામાં આવેલા અને ખબર પડી કે હવે એ બધા લોકો જે છે એ તો કેવા હતા, નિર્દોષ હતા. તો એમને કંઈક કોમ્પેન્સેશન વળતર આપવું જોઈએ, એની માટે કંઈક કરવું જોઈએ. હવે જો અહીંયા મહત્વની વાત જોઈએ, ધ ગવર્મેન્ટ હેડ નોટ બોધર્ડ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ રિકમેન્ડેશન મેડ બાય લો કમિશન. લો કમિશને 277માં રિપોર્ટની અંદર કીધેલું હતું કે અમુક પ્રકારની ભલામણ કરેલી હતી કે આ રોંગફુલ પ્રોસિક્યુશન ન થાય, ગલત રીતે વેદના ન આપવામાં આવે, એની માટે અમુક પ્રકારના ભલામણો કરેલી હતી લો કમિશને, કાયદા પંચે, પરંતુ સરકારે એનું પાલન કરેલું નથી. સરકારે એનું પાલન કરેલું નથી. બીજી વાત કરીએ, કમિશન હેડ પ્રિપેર્ડ. લો કમિશને એક રિપોર્ટ બનાવેલો હતો ઓન ધ બેસિસ ઓફ હાઈકોર્ટ. કમિશને જે પોતાનો રિપોર્ટ એમને નહોતો બનાવી દીધો. દિલ્હી હાઈકોર્ટે બબલુ ચૌહાણના કેસની અંદર નવેમ્બર 2017માં ચુકાદો આપ્યો હતો. શું ચુકાદો આપ્યો હતો? undertake a comprehensive examination of issue of relief and rehabilitation of victim of wrongful prosecution and incarnation. એટલે કે જો કોઈ વ્યક્તિ ઉપર ગલત રીતે, ખોટી રીતે કોઈ સરકારી ઓફિસર અથવા પોલીસવાળા જે છે એની ઉપર અત્યાચાર કરે છે તો એને વળતરને એ બધું આપવું જોઈએ અને એની માટેની ગાઈડલાઇન બનાવવી જોઈએ એવી દિલ્હી હાઈકોર્ટે કીધેલું હતું. ક્યારે? બબલુ ચૌહાણના કેસમાં. અને એના આધારે લો કમિશને પોતાનો રિપોર્ટ બનાવેલો હતો. તો લો કમિશને શું કીધેલું હતું એ આપણે થોડી સમજવાની કોશિશ કરીએ. લો કમિશન કાયદા પંચે એક વ્યવસ્થિત રિપોર્ટ બનાવેલો હતો દિલ્હી હાઈકોર્ટના જે ચુકાદો હતો બબલુ ચૌહાણનો, એના આધારે કે કોઈ વ્યક્તિને જો રોંગફુલ પ્રોસિક્યુશન કરવામાં આવ્યું છે, એટલે કે ગલત રીતે જો એની ધરપકડ અથવા તો પહેલાં એની ધરપકડ કરી નાખી પછી એને છોડવામાં આવ્યો, નિર્દોષ સાબિત કરી દીધો, તો જેટલા સમય સુધી એ જેલમાં રહ્યો, બરાબર, માની લો કે 2 મહિના સુધી કોઈને જેલમાં પૂરી રાખ્યો, પછી ખબર પડી કે આ તો નિર્દોષ છે, તો 2 મહિના સુધી એ જેલમાં રહ્યો, એની માટે એને કંઈક વળતર, કોમ્પેન્સેશન કે એવું કંઈક આપવું જોઈએ. તો લો કમિશને એના વિશેની વાત કરેલી હતી, એના માટેનો રિપોર્ટને એ બધું બનાવેલું હતું. રોંગફુલ પ્રોસિક્યુશન રિફર્સ ટુ કેસીસ, અને એમને એવું પણ કીધેલું હતું કોણે? લો કમિશને, કે હકીકતમાં રોંગફુલ પ્રોસિક્યુશન જે છે એ મિસકેરેજ ઓફ જસ્ટિસ છે. આ એક રીતે ન્યાય ન મળવો એની સમાન જ છે. કોઈ વ્યક્તિને જો આવી રીતે ધરપકડ કરીને પછી એને કોમ્પેન્સેશન એ નથી આપતા તો એ હકીકતમાં એને ન્યાય નથી મળતો, એવું જ કહીએ. અહીંયા બીજું એક સમજવાનું છે આઈસીસીપીઆર શું છે? ઇન્ટરનેશનલ કોન્વેન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ. આ એક રીતનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે અને આ એક રીતનો કરાર છે જેને ભારતે પણ સાઇન કરેલો છે. ભારતે પણ આને સાઇન કરેલો છે. અને આઈસીસીપીઆર, ઇન્ટરનેશનલ કોન્વેન્શન ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ, આની અંતર્ગત ભારતે આ સહી કરેલો છે. અને એમાં એવું નક્કી કરવામાં આવેલું હતું કે જો કોઈ દેશની અંદર વિક્ટિમ એટલે કે કોઈ આરોપી જે છે એને જસ્ટિસ ન્યાય મળતો નથી અથવા એને પહેલાં તો સજા દઈ દીધી, બરાબર, પરંતુ પછી ખબર પડી કે એ તો નિર્દોષ હતો, તો એની માટે શું કરવું જોઈએ? તો એની માટે એને કોમ્પેન્સેશન, કંઈક વળતર આપવું જોઈએ. એમના હ્યુમન રાઇટનું એનું હનન ન થવું જોઈએ. પરંતુ હજી ભારતે એની માટેનો કોઈ કાયદો બનાવેલ નથી. ભારતે એ સાઇન કરેલું છે પરંતુ હજી એનો કાયદો બનાવેલ નથી. ઇન્ટરનેશનલ કોન્વેન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ ઇઝ વન ઓફ ધ 3 ડોક્યુમેન્ટ્સ ધેટ મેક અપ ઇન્ટરનેશનલ બિલ. આ એક રીતે બિલ્સ ઓફ રાઇટ્સ, અધિકારો માટેના બિલ, ખરડાની વાત કરે છે. યુનિવર્સલ ડિક્લેરેશન, સાર્વત્રિક રીતે આખા વિશ્વની અંદર કેવી રીતના હ્યુમન રાઇટ્સ, માનવતા માટેના અધિકારો હોવા જોઈએ એની માટે પણ વાત કરે છે. આઈસીસીપીઆર જે છે એનું તો યુનાઇટેડ નેશન્સની જે જનરલ એસેમ્બલી જે છે એણે પણ 1966ની અંદર
એને ફોલો કરવાની વાત કરેલી હતી અને 1976માં એનું અમલીકરણ કરેલું હતું. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ફરીથી એકવાર આ બેડ બેંક વિશે વાત કરે છે કે ગવર્મેન્ટ સરકારે આ બેડ બેંક વિશે જો બનાવવાની કાર્ય કરશે, જો સરકાર બેડ બેંક બનાવશે તો એ કેપિટલની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ વધારે એફિશિયન્ટ રહેશે. અત્યારે એવું વાત કરવામાં આવેલી છે. તો તમને ખબર હોય છે કે બેડ બેંક શું છે. પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી ખાલી એટલું જ મહત્વનું છે કે બેડ બેંક શું છે. તો બેડ બેંક વિશે મેં ઓલરેડી એક અલગ વિડીયો બનાવેલો છે કે બેડ બેંક એટલે શું, ARC એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની એટલે શું, પારા એટલે શું, બેડ બેંક વિશે સૌથી પહેલાં ક્યારે વાત કરેલી હતી એ બધા માટે મેં આ એક અલગ વિડીયો બનાવેલો છે. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે બેડ બેંક શું છે. તો હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે ભારત અને જાપાન જે છે, ભારત અને જાપાનની જે સ્પેસ એજન્સી, અંતરિક્ષ માટેની સંસ્થાઓ જે છે એમણે કોઓપરેશન, સહયોગ કરવાનું શરૂ કરેલું છે અને બંને ભેગા થઈ ભારતની ઇસરો અને જાપાનની જાક્સા, જાપાનની જે સ્પેસ એજન્સી જે છે એ બંને ભેગા થઈ અને અર્થ ઓબ્ઝર્વેશન, પૃથ્વીનું અવલોકન કરવા માટેના મિશન, લુનાર કોઓપરેશન એટલે કે ચંદ્ર માટેના મિશન અને સેટેલાઇટ નેવિગેશન એટલે કે કોઈ પણ જગ્યાનું લોકેશન જાણવા માટેના, એ બધા કોઈ પણ જગ્યાનું સ્થાન જાણવા માટેના નેવિગેશન માટેના પ્રોજેક્ટ જે છે એની અંદર બંને દેશની અંતરિક્ષ સંસ્થાઓ કોઓપરેશન કરશે. અર્થ ઓબ્ઝર્વેશન, લુનાર કોઓપરેશન અને સેટેલાઇટ નેવિગેશન માટે કોઓપરેટ એન્ડ ઓલ્સો એગ્રીડ ટુ એક્સપ્લોર ઓપોર્ચ્યુનિટીઝ ફોર ધ કોઓપરેશન ઇન સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ એન્ડ પ્રોફેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ. બંને ભારતની ઇસરો અને જાપાનની જાક્સા એ પ્રોગ્રામ ચલાવશે જેના અંતર્ગત સ્પેસ બાબતે અવેરનેસ, જાગૃતિ ફેલાવી શકાય અને એની માટેના પ્રોફેશનલ પ્રોગ્રામ જે છે એ ચલાવી શકાય. બરાબર. ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, આ બંને વચ્ચે બાયલેટરલ એગ્રીમેન્ટ, દ્વિપક્ષીય કરાર થઈ ગયેલા છે. લ્યુપેક્સ મિશન શું છે એ તમારે સમજવું. અ જોઈન્ટ લુનાર પોલર એક્સપ્લોરેશન, ભારત અને જાપાનની વચ્ચેનું એક ચંદ્ર માટેનું એક મહત્વનું મિશન છે. શું છે? લુપેક્સ એટલે કે લુનાર પોલર એક્સપ્લોરેશન. લુનાર એટલે ચંદ્ર, પોલર એટલે ધ્રુવ, એક્સપ્લોરેશન એટલે કે શોધખોળ કરવી. ચંદ્રના જે ધ્રુવ છે, પૃથ્વીના પણ 2 ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો એવી રીતે ચંદ્રના પણ ધ્રુવ છે. ચંદ્રના જે ધ્રુવો જે છે એની અંદર એક્સપ્લોરેશન, શોધખોળ કરવાનું કાર્ય કરશે ભારતની ઇસરો અને જાપાનની જાક્સા. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે લુપેક્સ કોનું મિશન છે? તો ભારત અને જાપાનનું. લુપેક્સનો મતલબ શું? લુપેક્સ ક્યાં મૂકવામાં આવશે? મંગળ ઉપર, ચંદ્ર ઉપર કે બુધ ઉપર કે ગુરુ ઉપર? તો ક્યાં ચંદ્ર ઉપર મૂકવાનું. બોથ એજન્સીસ બંને આના અમલીકરણ માટેની વસ્તુ જે છે એ જાહેર કરી દીધેલી છે. ભારત અને જાપાન ઓલરેડી વર્કિંગ ઓન આ લુપેક્સ ઉપર તો આપણે ઓલરેડી કામ કરી રહ્યા છીએ. એન્ડ ધ ટુ સ્પેસ એજન્સીસ હેવ બીન વર્કિંગ ઓન ધ મિશન ધેટ એમ્સ ટુ, બંને દેશનો એવો વિચાર છે કે સેન્ડ અ લેન્ડર એન્ડ રોવર ટુ ધ મૂન્સ સાઉથ પોલ અરાઉન્ડ 2024. ભારત અને જાપાનનો એવો વિચાર છે કે 2024 અંતર્ગત લુપેક્સના માધ્યમથી ચંદ્રનો જે સાઉથ પોલ, દક્ષિણ ધ્રુવ જે છે, દક્ષિણ ધ્રુવ, ત્યાં લેન્ડર અને રોવર મોકલવામાં આવે. એટલે કે એની ઉપર ઉતરાણ કરવામાં આવે, ચંદ્રની સપાટી ઉપર ઉતરવામાં આવે. ભારતે આની પહેલાં ચંદ્રયાન 2 અંતર્ગત આપણે અહીંયા ઉતરાણ કરવાની કોશિશ કરેલી હતી, પરંતુ આપણે અસફળ રહ્યા હતા. આપણું ખાલી ઓર્બિટર જે છે એ જ તે સક્સેસફુલ રહેલું હતું. રોવર અને લેન્ડર જે છે એ આપણું અસફળ રહેલું હતું. અને આ મહિને વાત કરીએ તો ઇન્ડિયા એન્ડ ઇટલી ડિસાઇડેડ ટુ એક્સપ્લોર ઓપોર્ચ્યુનિટીઝ. ભારત અને ઇટલીએ પણ નક્કી કરેલું છે કે બંને એક સાથે મળી અને તક ગોતવાની કોશિશ કરશે. અર્થ ઓબ્ઝર્વેશનની અંદર, સ્પેસ સાયન્સની અંદર, રોબોટિક અને હ્યુમન એક્સપ્લોરેશનની અંદર. તો એક રીતે જોઈએ તો ભારત અવકાશ ક્ષેત્રે થોડું આગળ વધતું જાય છે અને અવકાશ ક્ષેત્રે આપણે જાપાન સાથે પણ સહયોગ કરી રહ્યા છીએ અને ઇટલી સાથે પણ કરી રહ્યા છીએ, પરંતુ જાપાન સાથે થોડો વધારે છે. કેમ? કારણ કે જાપાન સાથે લુપેક્સ એ બધા કાર્ય કરી રહ્યા છે. બીજી વાત કરીએ, ભારતે ઓસ્ટ્રેલિયા સાથે પણ થોડા સમય પહેલાં MOU સાઇન કરેલા હતા, જેના અંતર્ગત કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અંતર્ગત વ્યાપક રીતે અવકાશ બાબતે આપણે ઓસ્ટ્રેલિયા સાથે પણ સહયોગ કરેલો હતો. હવે અત્યારે સ્પેસની વાત ચાલે છે તો તમને આ એક વસ્તુ વિશે ખબર હોવી જોઈએ. ધ સ્પેસ કોમ પોલિસી 2020ની અંદર સરકાર દ્વારા એક પોલિસી યોજના લાવવામાં આવેલી હતી અવકાશ માટે. કઈ? તો કે સ્પેસ કોમ પોલિસી. એના અંતર્ગત શું હતું? આ સ્પેસ કોમ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય 5 વસ્તુઓ ઉપર આધાર હતો. બરાબર. 5 મેજર સ્ટેટમેન્ટ, 5 વસ્તુઓ ઉપર આધાર રાખેલો હતો સ્પેસ કોમ પોલિસીનો. આ 5 વસ્તુ કઈ છે એ સમજવાની કોશિશ કરી. પહેલી વસ્તુ તો જે છે એના અંતર્ગત ભારત સરકારે નક્કી કર્યું કે એડોપ્ટ મેજર ટુ મોનિટર એન્ડ ઓથોરાઇઝ યુઝ ઓફ સ્પેસ એસેટ્સ ફોર કમ્યુનિકેશન ટુ ઓર ફ્રોમ ઇન્ડિયન ટેરિટરી. એનો મતલબ એમ કે આપણે પગલાં ભરીશું, ભારત સરકાર પગલાં ભરશે. કોની માટે? મોનિટર કરવા માટે, ધ્યાન રાખવા માટે. કોનું ધ્યાન રાખવાનું? તો કે સ્પેસ એસેટ્સ. સ્પેસ અવકાશની અંદર આપણી જેટલી પૂંજી છે, અવકાશની અંદર આપણે જેટલા એસેટ્સ મોકલેલા છે, એટલે કે જેટલા સેટેલાઇટને, બીજી આડીઅવળી જે કોઈ પણ વસ્તુ, મશીનને, એ બધી કઈ વસ્તુ મોકલેલી છે, એ બધા સ્પેસ એસેટ્સનો મતલબ કે ભારતે અવકાશમાં જેટલા ઉપગ્રહોને એ બધા મૂકેલા છે એ બધાનો ઉપયોગ આપણે કમ્યુનિકેશન માટે કરીશું, વાતચીત માટે, સંદેશા વ્યવહાર માટે કરીશું. તમને એવું લાગે અત્યારે કરીએ તો સીધે, તો અત્યારે કરી જ રહ્યા છીએ, પરંતુ એની અંદર થોડો વધારો કરવામાં આવશે. બરાબર. એ સ્પેસ કોમ પોલિસીની અંતર્ગત એવી વાત કરવામાં આવી. અને આપણે આજે કમ્યુનિકેશન એ બધું કરીએ એ સિક્યોર રહે એની કોશિશ કરવામાં આવશે. મતલબ કે એની અંદર કોઈ હેક ને એવું બધું ન થઈ શકે એવી કોશિશ કરવામાં આવશે. સ્પેસ કોમ પોલિસીનો પહેલો ઉદ્દેશ્ય એ છે કે આપણા જે
સ્પેસ એસેટ જે છે સ્પેસ એસેટ એનું મોનિટરિંગ કરવામાં આવે. પહેલો ઉદ્દેશ્ય એ છે. બીજો શું કે એન્શ્યોર પ્રોટેક્શન ઓફ સ્પેસ એસેટ્સ ઓલરેડી પુટ ઇન પ્લેસ. બીજું એ કે આપણા જે સ્પેસ એસેટ્સ છે અવકાશની અંદર એનું પ્રોટેક્શન એનું સંરક્ષણ કરવામાં આવે. એટલે કે એવું ન થાય કે આપણા ઉપગ્રહ જે અવકાશની અંદર છે કોઈ એને ટાર્ગેટ કરે, મિસાઇલ દ્વારા એને હિટ કરવાની કોશિશ કરે. તમને એવું લાગે એવું થઈ શકે? તો કે હા, એવું થઈ શકે. ભારતે ઓલરેડી એવી કેપેબિલિટી પ્રાપ્ત કરી લીધી છે. આપણે મિશન શક્તિ લોન્ચ કરેલું હતું, જેના અંતર્ગત ભારતે કહી દીધેલું હતું કે અમે અહીંયા બેઠા તે અવકાશની અંદર કોઈ દેશનો જે સેટેલાઇટ હશે એને પણ ટાર્ગેટ કરી શકીએ છીએ, એને પણ હિટ કરી શકીએ છીએ, એને પણ તોડી પાડી શકીએ છીએ. બરાબર? તો ભારતની આ રીતે આવું ન થાય. એટલે આપણા જે ઉપગ્રહ, આપણા સ્પેસ એસેટ્સ અવકાશમાં જે છે એને પ્રોટેક્શન, સંરક્ષણ મળી શકે એ બીજા નંબરની વસ્તુ છે. કોના અંતર્ગત? સ્પેસ કોમ પોલિસી અંતર્ગત બીજા નંબરની વસ્તુ એ છે. એન્ડ એડોપ્ટ મેઝર ટુ બ્રિંગ ઇન મોર સ્પેસ એસેટ્સ. અને આપણે બીજા વધારે પડતા સ્પેસ એસેટ્સ અવકાશમાં મોકલી શકીએ અને એનું એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ, વહીવટી રીતે કંટ્રોલ કરી શકીએ અને એનો એને વ્યવસ્થિત યુટિલાઇઝ કરી શકીએ. કોની માટે? કમ્યુનિકેશન માટે અને રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રની જરૂરિયાત માટે, કમ્યુનિકેશન માટે એનો વધારે ઉપયોગ કરી શકીએ એવી કોશિશ કરીશું. બીજી વસ્તુ એ. ત્રીજા નંબરની વસ્તુ શું છે? પ્રમોટ ઇન્ક્રીઝ ધ પાર્ટિસિપેશન ઓફ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. એટલે કે પ્રાઇવેટ સેક્ટર જે છે, પ્રાઇવેટ સેક્ટર એ પણ અવકાશ વિજ્ઞાનની અંદર આવે અને સ્પેસ સેક્ટરની અંદર આવે અને ઇન્વેસ્ટમેન્ટ કરે, રોકાણ કરે, પોતાની નવી સ્પેસ રિલેટેડ, અવકાશ ક્ષેત્ર રિલેટેડ કંપની બનાવે, ઉપગ્રહ લોન્ચ કરવા માટેનું કાર્ય કરે. એને પ્રમોશન, પ્રોત્સાહન આપવાનું કાર્ય કરવામાં આવશે. બરાબર? એટલે કે તમને ખ્યાલ હશે કે સ્પેસ એક્સ નામની કંપની છે. તો સ્પેસ એક્સ એક રીતે જોઈએ તો વિશ્વની સૌ પ્રથમ પ્રાઇવેટ કંપની છે કે જે અવકાશમાં મોકલવાનું કાર્ય કરે છે, પરંતુ આ અમેરિકાની કંપની છે. તો ભારતની અંદર પણ આવી એકાદી કંપની હોવી જોઈએ. એવું સ્પેસ કોમ પોલિસી 2020ની અંદર ભારત સરકાર પણ એવું પ્રમોટ કરશે. તમને એવું લાગે પ્રાઇવેટ આવે તો શું થાય? પ્રાઇવેટ આવે તો ઘણો ફેર પડે. કેમ? કારણ કે જો અત્યારે ઇસરો છે, બરાબર, તો ઇસરો એકલાને તે બધું કાર્ય કરવાનું, કે ઉપગ્રહ બનાવવાનું, નાના મોટા કાર્ય કરવાનું. ઉપગ્રહની અંદર પણ ઘણી નાની ચીપ બનાવવાની, સ્વિચ બનાવવાની, એન્જિન બનાવવાનું, મિસાઇલની અંદર ઘણી બધી વસ્તુ બનાવે. પરંતુ જો આની અંદર હવે પ્રાઇવેટ સેક્ટરે આવી જાય તો ઇસરો જે છે એ નાના કામ જે છે, નાના કામ એ કંપનીને ટ્રાન્સફર કરીએ કે એને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપી દે કે તમે આટલી વસ્તુ બનાવી દેજો. તો ઇસરોવાળા જે છે એ R&D ઉપર વધારે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર થોડું વધારે ફોકસ કરશે. અને બીજું, જો પ્રાઇવેટ કંપની આની અંદર આવશે તો ભારતના પણ રોજગારીના દ્વારો ખુલી જશે, ઘણા બધા લોકોને રોજગારી પણ મળશે. એટલે સ્પેસ કોમ પોલિસી અંતર્ગત ત્રીજા નંબરનો પોઈન્ટ એ છે કે આપણે પ્રાઇવેટ સેક્ટર પણ સ્પેસ અવકાશની અંદર આવે, ઉદ્યોગો આવે, ઇન્ડસ્ટ્રી એની અંદર આવે એની માટે કોશિશ કરવાની, અને ખાસ કરીને કમ્યુનિકેશનની અંદર આવે એની કોશિશ કરવામાં આવે છે. પછી ચોથા નંબરનું જોઈએ તો કોઈ કોન્સન્ટ્રેટ ઓન રિયલાઇઝેશન ઓફ સ્પેસ બેઝડ કમ્યુનિકેશન. સ્પેસ બેઝડ કમ્યુનિકેશન, સ્પેસ દ્વારા થતી વાત, દૂરસંચારની વસ્તુઓ, સિસ્ટમને એ બધું કોશિશ કરવામાં આવશે. અને એડ્રેસિંગ ધ રિક્વાયરમેન્ટ ધેટ કેન નોટ બી ઇફેક્ટિવલી એફોર્ડેબલી. અને એ આપણે પોસાય એવી પણ હોવી જોઈએ અને કમર્શિયલ ભારતની ઉદ્યોગો સ્પેસની અંદર આવે, જમ્પ લાવે એવી કોશિશ કરવામાં આવી છે. પ્રોવાઇડેડ ટાઇમલી રિસ્પોન્સિવ રેગ્યુલેટરી, અને આની માટેનું રેગ્યુલેશન એ બધું પણ વ્યવસ્થિત કરવામાં આવે એની માટેની સ્થાપના કરવામાં આવશે. હવે ભારતની વાત કરીએ તો કોઓર્ડિનેશન વિથ ભારતની ઇસરોએ વિશ્વની કઈ સંસ્થાઓ સાથે, અવકાશ સંસ્થાઓ સાથે કોઓર્ડિનેશન, સહયોગ કરેલો છે. તો નાસા અને ઇસરોએ એક સાથે મળી અને શું કાર્ય કરી રહ્યા છે? નિસાર કરી રહ્યા છે. નિસાર એટલે કે નાસા ઇસરો સિન્થેટિક અપેર્ચર રડાર મિશન. પ્રશ્ન પૂછે છે નિસાર એ કોનો પ્રોજેક્ટ છે? તો ભારતના ઇસરો અને અમેરિકાના નાસાનો. જેના અંતર્ગત નાસાસ ફર્સ્ટ ગ્લોબલ સર્ચ એન્ડ રેસ્ક્યુ મિશન. નાસાનું એક પ્રથમ મિશન હતું ગ્લોબલ, આંતરરાષ્ટ્રીય લેવલે સર્ચ, ગોતવાનું અને રેસ્ક્યુ, બચાવવા માટેનું મિશન. ઇન પાર્ટનરશિપ વિથ ઇસરો. એણે ઇસરો સાથે આ મિશન લોન્ચ કરેલું છે. પ્રોવાઇડિંગ ડેટા ફોર સ્ટડીંગ હેઝાર્ડ્સ. આ ડેટા અંતર્ગત, નિસાર અંતર્ગત નાસા આપણને અમુક પ્રકારનો ડેટા આપશે કે કોઈ હેઝાર્ડિયસ, જાન લેવા હુમલો તો થતો નથી ને, કોઈ દુર્ઘટના તો આવવાની નથી ને. ચેન્જીસ ઇન ગ્લેશિયર. હેઝાર્ડિયસ દુર્ઘટના ક્યારે થાય? માની લો કે ગ્લેશિયર પડવાનું હોય, આપણને એડવાન્સ જ ખબર પડી જાય કે અહીંથી ગ્લેશિયર પડવાનું છે. આઈસ શીટ્સ, બરફની ચાદર ચડવાઈ ગયેલી હોય. ગ્લોબલ એન્વાયરમેન્ટ, પર્યાવરણને લગતી કોઈ વસ્તુ હોય, એનો ડેટા, માહિતી આપણને પહેલાં જ મળી જાય તો અહીંયાથી આપણે લોકોને સ્થળાંતર કરી દઈએ અને આ જે હેઝાર્ડ, જે દુર્ઘટના થવાની છે એમાં જાનહાનિ ઘટાડી શકે છે. તો નિસાર, ભારત અને નાસા ભેગું થઈ અને એક કાર્ય કરશે. પછી વાત કરીએ ત્રિસ્ના. ત્રિસ્ના શું છે? તો ઇસરો, ભારતનું ઇસરો અને ફ્રાન્સની જે સ્પેસ એજન્સી જે છે બંને પાર્ટનરશિપ કરેલા છે કે ડેવલપ કરશે એડવાન્સ્ડ અપગ્રેડેશન સેટેલાઇટ. ત્રિસ્ના જેવા જે છે સેટેલાઇટ એ બનાવશે. ત્રિસ્ના શું કરે છે? ત્રિસ્ના મોનિટરિંગ કરશે, એટલે કે દેખરેખ રાખવાનું કાર્ય કરશે. વોટર સાયકલ ટુ હેલ્પ ઇન ફાઇન્ડિંગ આઉટ પ્રોપર વેસ્ટ ટુ યુટિલાઇઝ ઇટ. એટલે કે કઈ જગ્યાએ પાણીના સ્ત્રોતો છે એ ગોતવાની કોશિશ કરશે. અત્યારે પાણીની સ્કેર્સિટી, પાણીની અછત જે છે એ વધી રહી છે. ઘણા બધા જગ્યાએ લોકોને ગામડાની ને બધાની અંદર પાણીને એ બધું મળતું નથી. તો પાણીના સ્ત્રોતો જે છે, વોટર સાયકલ, એ ગોતવાની કોશિશ કરશે. ત્રિસ્ના નામનો ઉપગ્રહ, ત્રિસ્ના ભારત અને ફ્રાન્સે મળી અને બનાવેલો છે, જેના કારણે આપણે પાણીનો મેક્સિમમ ઉપયોગ કરી શકીએ. પછી ગગનયાન પ્રોજેક્ટ. ગગનયાન પ્રોજેક્ટ અંતર્ગત ભારતના 4 લોકો જે છે, ભારતના 4 સાયન્ટિસ્ટ એ ટ્રેનિંગ લઈ રહ્યા છે ક્યાં? રશિયાની અંદર. એટલે ગગનયાન પ્રોજેક્ટમાં ભારતની મદદ કોણ કરે છે?
રશિયા કરી રહ્યું છે. ગગનયાન ભારતનું પ્રથમ મેન્ડ સ્પેસ મિશન છે. મેન્ડ એટલે કે આપણે એના અંતર્ગત અવકાશમાં માણસને મોકલવાની કોશિશ કરશું. રાકેશ શર્મા પ્રથમ એવો ભારતીય વ્યક્તિ હતો જેને આપણે મોકલેલો હતો અવકાશમાં, પરંતુ એને ભારતે નહોતો મોકલેલો. એ વ્યક્તિ ભારતનો હતો, પરંતુ એ ભારત તરફથી નહોતો ગયો, ભારત તરફથી ગયો ન હતો, બરાબર. પરંતુ હવે ભારત ખુદના દમ ઉપર જ ઈસરો પોતે તે વ્યક્તિને મોકલશે ક્યાં? અવકાશની અંદર, ગગનયાન અંતર્ગત રશિયાના સહાયથી. પછી લ્યુપેક્સ વિશે ઓલરેડી વાત કરેલી કે ભારત અને જાપાન ભેગા થઈ અને ચંદ્રના સાઉથ પોલ ઉપર મિશન મોકલશે, લેન્ડર અને રોવર મોકલશે 2024 સુધી. પછી વાત કરીએ ડુચીફેટ 3. ડુચીફેટ 3 શું છે? તો ગયા વર્ષે અ સ્મોલ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ, નાનું રિમોટ સેન્સિંગ સેટેલાઇટ, રિમોટથી કંટ્રોલ કરી શકે એવો સેટેલાઇટ 2.3 કિલોગ્રામનો, એ ઇઝરાયલની અંદર વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલો હતો. વોઝ પાર્ટ ઓફ 9 કમર્શિયલ સેટેલાઇટ લોન્ચ બાય ઈસરો. આનું લોન્ચિંગ ઈસરોએ કરેલું હતું અને એ કમર્શિયલ સેટેલાઇટ હતા, એટલે કે પૈસા લઈ અને આપણે એને લોન્ચ કરી દીધો હતો. અલોંગ વિથ ઇટ્સ ઓન અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, એવો સેટેલાઇટ આપણે પણ બનાવેલો હતો. તો ભારતના જે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ જે છે એને પણ આવી રીતે પ્રોત્સાહન આપી શકાય, પ્રમોટ કરી શકાય કે આપણે પણ આવા જે ડુચીફેટ નામના અથવા તો આવા જે ભારતના વિદ્યાર્થીઓ પણ સેટેલાઇટ બનાવી શકે એવું પ્રોત્સાહન આપી શકે, બરાબર. તો જેટલી મહત્વની વસ્તુઓ હતી એ બધી જોઈ લીધી છે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.